બાબરાના ગમા પીપળિયા ગામમાં અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અનુસંધાને આખા ભારતના તમામ ગામડાઓ અને શહેરોમાં ઉજવણી થઈ રહી છે। તેમ ગમા પીપળિયા તમામ ગ્રામજનો દ્વારા વહેલી સવારે પ્રભાત ફેરી અને 8 વાગ્યે ભવ્ય શોભાયાત્રામાં તમામ ગ્રામજનો, ભાઈઓ બહેનો, વડીલો, યુવાનો અને બાળકો પણ જોડાયા હતા। શોભાયાત્રામાં બાળકો રામ, લક્ષ્મણ, જાનકી અને શબરી અને હનુમાનજીની વેશભૂષા ધારણ કરી હતી અને આખું ગામ ભાવ અને હૃદયથી રામમય બની ગયા હતા। રાસ ગરબા, જય શ્રી રામ અને જય શ્રી રામના નારાથી ગમા પીપળિયા ગામ ગુંજી ઉઠ્યું હતું। ત્યાર પછી અયોધ્યાનો કાર્યક્રમ નિહાળીને 1 વાગે મહાઆરતીનો લાભ લઈ દર્શન કરી પ્રસાદી લીધી અને બધા જ ગામના ભાવિક ભક્તોએ ધન્યતા અનુભવી હતી। ભાનુભાઈ પાનસેરિયા, TV18 ન્યૂઝ, બાબરા। આજ રોજ અમારા ગામ ગમા પીપળિયાની અંદર સમસ્ત ગ્રામજનો એકતા થઈ જાણે સારો અયોધ્યા અમારા ગામના ચોરાની અંદર પધાર્યું હોય એવા ભાવ સાથે સમસ્ત ગામ દ્વારા અમારા ગામ ગમા પીપળિયાની અંદર ચોરાની અંદર ભવ્ય દિવ્ય આવો ઉત્સવ જે સમસ્ત ભૂમંડળ ઉપર અકલ્પનીય છે, ભૂતોના ભવિષ્યથી એવો પ્રસંગ આનંદ, ઉત્સાહ અને ભાવથી જે મહાઆરતીનો પણ સમગ્ર ગ્રામ દ્વારા આયોજન કરવામાં આવ્યો હતો। 1 મહિનાથી આ ધૂન, કીર્તન, ભજન ભગવાન આગળ જે કાંઈ ભાવ ભક્તિ અર્પણ કરી અને સમસ્ત ગામ ગમા પીપળિયા એની અંદર સહભાગી થયું। એ નિમિત્તે સમસ્ત ગામ ગમા પીપળિયા ઉપર ભગવાન રામજીની અવિરત કૃપા રહે એવી ભગવાન શ્રી રામચંદ્ર પ્રભુના ચરણમાં પ્રાર્થના। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ।